રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં છે। હોમિયોપેથિક કાઉન્સિલના નિયમ વિરુદ્ધ પરીક્ષા લેવાતી હોવાનું સામે આવ્યું, જ્યાં નિયમ અનુસાર વિદ્યાર્થી પાસ થવા વધુમાં વધુ 4 વખત ટ્રાય આપી શકે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 5મી વાર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવી છે। આ 5 ટ્રાય આપીને પાસ થયેલા વિદ્યાર્થીનું હોમિયોપેથિક કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન અટકી ચૂક્યું છે। રજીસ્ટ્રેશન અટકતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। વિદ્યાર્થી હાઈકોર્ટના દ્વાર ખટખટાવતા કોર્ટે નોટિસ ફટકારી। હાઈકોર્ટની નોટિસ મળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દોડધામ મચી ગઈ છે। રજીસ્ટ્રેશન અટક્યું તો આ સમગ્ર મામલો સામે આવ્યો, પણ બીજી તરફ જે વિદ્યાર્થી છે તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા અને નોટિસ ફટકારી અને સમગ્ર મામલો સપાટી પર આવી ગયો। હાઈકોર્ટે નોટિસ મળતા જ અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દોડધામ મચી છે અને નિયમો આખરે શું છે અને નિયમોની વિરુદ્ધ શું આ તમામ ગતિવિધિઓ ચાલી છે તે તમામ બાબતોને લઈને હવે અસમંજસ ઊભી થઈ છે। આમ તો 4 વખત પરીક્ષા આપી શકાય, પણ એ ઉપરાંત 5મી વખત આ ટ્રાય આપવા દેવામાં આવી, તેને લઈને યુનિવર્સિટી સામે સવાલ ઉઠી રહ્યા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક। આમાં 5મી વખત ટ્રાય આપવા દેવામાં આવી છે, હવે આમાં વાંક કોને નીકળશે, નિયમો શું છે અને હાઈકોર્ટે શું ફટકાર લગાવી? જે સીધી રીતે આમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય તેવું સામે આવી રહ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જેટલી હોમિયોપેથી કોલેજો હતી તેમાં 50 જેટલા વિદ્યાર્થીઓ હતા। તેમાં કાઉન્સિલનો જે હોમિયોપેથી કાઉન્સિલનો જે નિયમ છે 1+3, એટલે કે એકવાર નપાસ થાય પછી 3 વાર બીજી વધુ ટ્રાય છે તે આપી શકાય છે ને ત્યારબાદ જ જો 4 વારથી વધુ 4 વાર ફેલ થાય અને 5મી ટ્રાય આપવા દેવામાં નથી આવતી, પરંતુ આ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા 5મી ટ્રાય પણ આપવા દેવામાં આવી અને આ 50 જેટલા વિદ્યાર્થીઓને છે 5મી ટ્રાયથી પાસ થયેલા તેમને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ પણ યુનિવર્સિટી દ્વારા આપી દેવામાં આવ્યું। ત્યારબાદ આ વિદ્યાર્થીઓ જ્યારે અમદાવાદ સ્થિત હોમિયોપેથી કાઉન્સિલ છે તેમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે જાય છે તો તેમને રજીસ્ટ્રેશન નહીં થાય તેવું કહેવામાં આવે છે ને ત્યારે આ સમગ્ર આખી વાત છે તે બહાર આવે છે। આમાંના એક વિદ્યાર્થી છે તે હાઈકોર્ટમાં પિટિશન કરે છે અને સવાલ કરે છે કે જો રજીસ્ટ્રેશન થઈ શકતું ન હોય તો યુનિવર્સિટી દ્વારા 5મી વખત પરીક્ષા શા માટે દેવામાં આવી, જેથી હાઈકોર્ટ આ વાત છે તે ગ્રાહ્ય રાખે છે ને આ જે તે કોલેજ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે હોમિયોપેથીની ગુજરાત કાઉન્સિલને આયુષ મંત્રાલયને નોટિસ ફટકારવામાં આવે છે ને આ મામલે યુનિવર્સિટીના સિન્ડિકેટ હોલમાં હોમિયોપેથિક કાઉન્સિલના સ્ટેટ અને નેશનલ હેડની મેરેથોન મીટિંગ પણ ચાલી હતી ને હવે જોવાનું રહેશે કે આ મામલે શું નિર્ણય સામે આવે છે। જયેશ, આભાર રોનક। તો હવે જોવાનું રહેશે કે જે આખરી બેઠકોનો દોર તો થઈ ગયો છે, પરંતુ તેમાં શું નિર્ણય સામે આવે છે। 5મી વખત ટ્રાય શા માટે આપવા દેવામાં આવી અને હવે 50 વિદ્યાર્થીઓના ભાવિનું શું થશે તે પણ સૌથી મોટો સવાલ।